નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 9/2/2026. વાત કરશું આપણે જીરાના પાકની અંદર. અત્યારે જે છે 80 દિવસ ઉપર 90 દિવસ આસપાસનો જે જીરાનો પાક થવાયો છે, છેલ્લો છંટકાવ કરવો છે, તો એની અંદર શું માવજત કરવી એના વિશે આજે આપણે ચર્ચા કરશું. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી પહોંચતી રહે. મિત્રો તો આ સિઝન દરમિયાન આપણે જે છે ભલામણો કરી છે ખેડૂત મિત્રોને મુજબ જે છે માવજત કરી છે, પોતાના નજીકના સેન્ટરમાંથી લઈને માવજત કરી છે, સારામાં સારા પરિણામ મળ્યા છે એવા ખેડૂત મિત્રોના અભિપ્રાય છે. તો આજે ચર્ચા કરશું કે છેલ્લો છંટકાવ કરવો છે તો છેલ્લા છંટકાવની અંદર દાણાની ક્વોલિટી સારી થાય, દાણો વજનદાર થાય, એક સરખો દાણો થાય, એના માટે શું કાળજી રાખવી જોઈએ એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો પેલા વાત કરી દઉં કે અત્યારે જે છે એ ફૂગનાશક ઘણા બધા મિત્રોને ચરમીનો પણ એટેક આવી ગયો છે. અત્યારે આ જે છે હવામાન બદલી ગયું છે, વાતાવરણ અત્યારે જે છે ટેમ્પરેચર અપ થઈ ગયું છે, વધી ગયું છે, તો તાપમાનના કારણે અત્યારે ચરમીનો એટેક જોવા મળી રહ્યો છે. તો એના નિયંત્રણ માટે શું કરવું, પેલા એની માહિતી આપી દઉં, પછી દાણાની ક્વોલિટી સારી કરવા માટે શું કરશું એના વિશે ચોક્કસથી ચર્ચા કરશું. મિત્રો તો એની અંદર આપણે ચરમીમાં આપણે પેલા જ ભલામણ કરીએ છીએ કે એફએમસી નું આવે છે ઓવેટ, ક્લોરોથાલોનિલ 75%, બરાબર છે. પરિણામ આનું ખૂબ જ સારું જોવા મળશે. આની સાથે તમે M45 આપી શકો છો, કોરોમંડલ નો આપી શકો છો, યુપીએલ નો આપી શકો છો, કોઈ પણ સારી કંપનીનો M45 સાથે તમે મિક્સ કરી અને આપી શકો છો મિત્રો, બરાબર છે. જે કોરોમંડલ નો આવે છે માર્લેટ, આ પણ આપી શકો છો, યુપીએલ નો આપી શકો છો, ઇન્ડોફિલ નો આપી શકો છો, પરિણામ તમને સારું જોવા મળશે. ત્યાર પછી ભલામણ આપણે કરીએ છીએ એઝોસ્ટ્રોબિન ક્લોરોથાલોનિલ, જે સમર્થ નામથી આવે છે, કેડીએમ નું 30 ml નો ડોઝ છે. આનું પણ પરિણામ સારું છે. આ પણ એની સાથે 30 ગ્રામ નાખી દેવાનો છે. બે કોમ્બિનેશન ભેગું કરી દેશો. તમારે ચરમી એડવાન્સમાં આપી દેશો તો પણ ચરમી નહીં આવે, કદાચ ચરમી આવી ગઈ હશે તો પણ જે છે ચરમી ત્યાં ત્યાં બ્રેક થઈ જશે, એવું આનું રિઝલ્ટ છે. તો સારામાં સારું પરિણામ મેળવવા માટે તમે ચોક્કસથી એઝોસ્ટ્રોબિન ક્લોરોથાલોનિલ વાળું કન્ટેન્ટ લઈ અને ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું આવે છે થોમસ. આની અંદર કન્ટેન્ટની જો વાત કરીએ તો પિકાક્સોસ્ટ્રોબિન આવે છે 6.78% અને ટ્રાયસાયક્લાઝોલ આવે છે 20.33% એસસી ફોર્મ્યુલેશન ની અંદર. તો આ પણ ચરમીમાં એટલે કે ગેલેલિયો અને ટ્રાયસાયક્લાઝોલ નું કોમ્બિનેશન આવે છે. પંપે 35 થી 40 ml નો ડોઝ છે. આ પણ ખૂબ સારું પરિણામ છે. એની સાથે પણ તમારે M45 25 થી 30 ગ્રામ ઉપયોગ કરી દેશો, તમને પરિણામ સારામાં સારું જોવા મળશે. આવી ગયેલી ચરમી પણ આનાથી બ્રેક થઈ જશે મિત્રો. તો ચોક્કસથી તમે આ થોમસ નો પણ ઉપયોગ કરી શકો છો. આ બધી તમારા નજીકના સેન્ટરમાં મળી રહે એવી તમને ભલામણ કરું છું, એટલે પરિણામ તમને સારા મળી જાય અને સમયસર એનો જો ઈલાજ થઈ જાય તો તમે પાકને બચાવી શકાય. મિત્રો હવે વાત કરી દઈએ, આપણે દાણાની ક્વોલિટી સારી કરવી છે, વજનદાર કરવું છે, દાણો ભરાય એવી કાળજી રાખવી છે, એના વિશે માહિતી આપી દો મિત્રો. તો એની અંદર આપણે પહેલા ભલામણ કરીએ તો કે 0050, આ 80 દિવસ ઉપરનું જેને જીરું થઈ ગયું છે, 90 દિવસ આસપાસનું થવાયું છે, 0050 બરાબર છે. કોઈ પણ સારી કંપનીનું લઈ લેવાનું છે. આદ્ય ફર્ટિલાઇઝરનું છે, વનિતા એગ્રોનું આવે છે, રેવા ફર્ટિલાઇઝરનું આવે છે, કોઈ પણ સારી કંપનીમાં વોટર સોલ્યુબલ ઓગળી જાય એવું પંપે 100 ગ્રામ આપી દેવાનું છે. સાથે 25 ગ્રામ જેટલું બોરોન આપી દેવાનું છે, 20% બોરોન. આ કોમ્બિનેશન તમે કરી શકો છો. આનું પરિણામ તમને સારું જોવા મળશે. અથવા આપણે ભલામણ કરીએ તો 80% સલ્ફર આ પણ આપી શકો છો, કોસાવેટ ડબલ્યુ ડીજી ફોર્મ્યુલેશન ની અંદર. પંપે 50 થી 60 ગ્રામ, પંપે 60 ગ્રામ તમે આપશો એટલે પરિણામ તમને આનું પણ ક્વોલિટી ભરાવવા માટે સારામાં સારું પરિણામ તમને જોવા મળશે. ત્યાર પછી વાત કરીએ તો કે એફએમસી નું આવે છે લેજન્ડ. પંપે 4 ગ્રામનો ડોઝ છે, બરાબર છે. લેજન્ડ એફએમસી નું 4 ગ્રામ આપી દેવાનું છે. આની સાથે તમારે આપવાનું થાય છે પ્રોઝીવિઝી, જે સુમિટોમો નું આવે છે, જીબ્રાલિક એસિડ 40%, બરાબર છે, WSG ફોર્મ્યુલેશન ની અંદર. આ પણ જે છે 1 પાઉચ ની અંદર 12.5 ગ્રામની પડીકી આવે છે. તો આના 12 પંપ કરવાના છે. આનું અંદર જે છે પાઉચ આવે છે એ 48 ગ્રામનું આવે છે. એના પણ તમે 12 પંપ કરી અને તમે છંટકાવ કરી શકો છો, બે ભેગું ડોઝ કરી શકો છો. 48 ગ્રામ 12 પંપ આના થશે અને 12 પંપ આ જે છે 0.5 ગ્રામ વાળી પડીકી છે. આ બંનેનું કોમ્બિનેશન કરીને કરશો, તમને આનું અદ્ભુત રિઝલ્ટ જોવા મળશે. દાણાની ક્વોલિટી એકદમ સારી થઈ જશે. પરિણામ તમને આનું દાણા ભરાવવા માટે સારામાં સારું જોવા મળશે મિત્રો. ત્યાર પછી આપણે ભલામણ કરીએ તો કે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું આવે છે સંગમ. આની અંદર પણ બધી પ્રકારના ન્યુટ્રન્સો આવી જાય છે, બોરોન, કેલ્શિયમ, કોપર, મોલોબેન્ડિયમ,
તમામ પ્રકારના ન્યુટ્રન્સ આવી જાય છે. પંપે 50 ml આપી દેજો, જગ્યા મૂકી દેજો, 2 ક્યારા છોડી દેજો અને ઉપયોગ કરજો. તમને નરી આંખે એનું રિઝલ્ટ જોવા મળશે કે ભાઈ દાણાની ક્વોલિટી કેવી થાય છે, એક સરખી સાઈઝ થાય છે. પછી ધાણા હોય, જીરું હોય, વટાણા હોય, ચણા હોય, કોઈ પણ પાકની અંદર 80 દિવસ પછી જો 50 ml થી તમે છંટકાવ કરશો તો આનું અદ્ભુત પરિણામ જોવા મળશે. તમે જગ્યા મૂકીને વાપરજો, રિઝલ્ટ કેવું આવે છે મને ફોન કરજો. તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે, ન મળે તો ટ્રાયલ માટે જે છે કુરિયર દ્વારા મંગાવી લેજો. તમને કુરિયરમાં પણ આપણે મોકલાવી આપશું મિત્રો. તો ચોક્કસથી આનો ઉપયોગ કરી શકાય છે. આનું પરિણામ તમને સારું જોવા મળશે. ત્યાર પછી આપણે ભલામણ કરીએ તો કે 25-25-25 એકવા સ્પીડનું આવે છે, 25-25. આનું પણ તમને સારું પરિણામ જોવા મળશે. આની અંદર પણ એનપીકે નો ગ્રેડ આવી જાય છે અને માઇક્રોન્યુટન આવી જાય છે. તો એકવા સ્પીડનું 25-25 લઈને છંટકાવ કરી શકો છો. દાણાની સાઈઝ સુધારવા માટે ચણા છે, ધાણા છે, જીરું છે, વટાણા છે, આનું પણ પરિણામ તમને સારામાં સારું જોવા મળશે. ત્યાર પછી વાત કરીએ કે જેને પાવડર ફોર્મ્યુલેશનની અંદર 0050 નથી વાપરવું, એના માટે આવે છે લિક્વિડની અંદર પોટાશ આવી જાય છે 25% અને સલ્ફર આવી જાય છે 17%. પંપે 50 ml નો ડોઝ છે. આની સાથે પણ તમે બોરોન ઉપયોગ કરી અને છંટકાવ લઈ શકો છો. પરિણામ તમને આનું પણ ખૂબ સારું જોવા મળશે મિત્રો. તો આ પ્રકારે દાણા ભરાવામાં મેં તમને 4-5 ક્વોલિટીની માહિતી આપી છે કે ભાઈ સંગમ છે અથવા જે છે લેજન્ડ છે, FMC નું પ્રોજીપ છે, સલ્ફર છે, 0050 છે. આ જે છે લિક્વિડ ફોર્મ્યુલેશનની અંદરમાં ભલામણ કરી છે કે પોટાશ અને સલ્ફર આ પણ ઉપયોગ કરી શકો છો. પછી જે છે ચરમીની અંદર હજી આપણી પાસે 2 પ્રોડક્ટ રહી ગઈ છે બાકી, જે છે ગેલેલિયો બરાબર છે. પંપે 16 ml નો ડોઝ છે. આ પણ તમે ઉપયોગ કરી અને આનું પણ તમે ચરમીની અંદર સારામાં સારું પરિણામ મેળવી શકો છો મિત્રો. ત્યાર પછી આવે છે કોરોમંડલનું પ્રોસ્પેલ. આનું પણ પરિણામ ખૂબ સારું છે, એકદમ ઘાટું આવે છે, હલાવીને ઉપયોગ કરવાનું. પંપે 50 ml નો ડોઝ છે. આની અંદર મેન્કો જે બને એજોસ્ટ્રોબિન બંને કોમ્બિનેશન આવી જાય છે. તો ચરમીમાં ને જે છે ભૂકી છારાની અંદર પણ સારામાં સારું પરિણામ પ્રોસ્પેલનું જોવા મળશે મિત્રો. પછી મોલાની વાત કરીએ. મોલાનો એટેક જણાતો હોય, વધારે પડતો એટેક હોય તો બાયરનો આવે છે સોલોમન. પંપે 25 ml આપી દેવાનું. તમારે ચૂસ્ય પ્રકારની તમામ જીવાતમાં કામ આપશે. અથવા ટોલ્ફેન પાયરાઇટ જે આવે છે KDM નો આવે છે સુરવીર આપી શકો છો, અથવા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નો આવે છે ટોલફેરા. બંનેમાંથી કોઈ પણ એકનો છંટકાવ કરીને તમે મોલાની અંદર પણ, મોલો અને થ્રિપ્સની અંદર પણ સારામાં સારું પરિણામ મેળવી શકો છો. આ દવાનો છંટકાવ કરો છો તો અવશ્ય સાથે તમારે સ્ટીકર આપવું ખૂબ જરૂરી છે. ધાનુકાનું વેટશીટ આપી શકો છો, અથવા યુનિટી એગ્રી સાયન્સ નો આવે છે સ્પીડી. કોઈ પણ જે છે સિલિકોન વેજ પંપે 10 ml સ્ટીકર આપજો એટલે દવાનું જે છે રિઝલ્ટ તમને સારામાં સારું મળી રહે. દવા ફેલાઈ જાય આખા છોડની અંદર અને પરિણામ તમને ખૂબ સારું જોવા મળે. તો આ પ્રકારે જે અત્યારે જરૂર છે એ મુજબની દવાની તમને માહિતી આપી દીધી છે. તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ન મળે તો તમે મારી રૂબરૂ મુલાકાત લઈ શકો છો, તો કુરિયરમાં મંગાવી શકો છો. કુરિયરનો 1 રૂપિયાનો ચાર્જ આપણે ખેડૂત મિત્રો પાસે લેતા નથી. તો ચોક્કસથી આપણી સાથે જોડાયેલા રહેજો, સંપૂર્ણ માહિતી મેળવજો. ન સમજાય તો ફોન કરી લેજો, ફોટા મોકલી અને તમારા પાકની સ્થિતિની માહિતી મેળવી શકો છો. આપણે કોઈ જાતનો કોઈ પાસેથી અલગથી કાંઈ ચાર્જ લેતા નથી. શક્ય હશે ત્યાં સુધી ફોન ઉપાડીને તમને માહિતી પૂરી પહોંચાડવાના પ્રયત્નો કરશું. પરંતુ મિત્રો આપણે ઘણા બધા મિત્રો ફોન કરે છે કે મારે 70 દિવસનું જીરું થી શું કરું, 75 દિવસનું જીરું થી શું કરું. તો આપણે અત્યારે એની જ માહિતી આપીએ છીએ કે આ પ્રકારનો પાક આપણે આટલા સુધી પહોંચ્યો હોય તો આ પ્રકારના છંટકાવો કરવા. એટલે અવશ્ય પેલા આખા વિડીયો જોઈ લેવાનો. ન સમજાય તો ચોક્કસથી ફોન કરી દેવાનો છે. અગાઉના પણ વિડીયો છે કે ભાઈ 60 દિવસનું જીરું થાય, 40 દિવસનું જીરું થાય, કે મુજબ શેડ્યુલ મુજબ તમામ આપણી ચેનલ ખેતીની વાત મારું ગુજરાતીની અંદર વિડીયો માહિતી સંપૂર્ણ આપેલી જ છે. તો આ પ્રકારે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો, બીજા ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી હું તમારા સુધી પહોંચાડી શકું. બસ વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9245424050 મારો મોબાઈલ નંબર છે મિત્રો. ગમે ત્યારે ફોન કરીને માહિતી અચૂકથી મેળવી લેશો. આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.